હવાની છે ભયંકર માથાકૂટ. તમારે અમને બહાર લઈ જવાના છે કે નથી લઈ જવાના? તો હું મારા છોકરાઓને લઈને જઉં પપ્પાના ઘરે. એક કામ કર, આજ સાંજે કપડા પેક કર, આપણે એવી તાત્કાલિક ના એડવાન્સ અરે કેવું હું પડે. તને લઈ જાઉં એક રિસોર્ટ ઉપર, ત્યાં તું જોઈ એટલે તારી તબિયત ખુશ થઈ જશે. લે પણ કઈ જગ્યાએ? અરે આ જોઈ લે, તમે લોકો એમાં તો જો, તમે લોકો એમાં તો જો. હાલે સ્વિમિંગ પુલ, પ્રાઇવેટ બીચ, અરે પ્રાઇવેટ બીચ શું, પ્રાઇવેટ સ્વિમિંગ પુલ, બરોબર, સાયકલિંગ, તું જે માં કે આમ તો એટલી બધી જોરદાર મોટી જગ્યા ને એટલા બધા રૂમો કે રૂમનો કોઈ તૂટો નહીં સાહેબ. અને ક્યાં ખબર છે? ક્યાં? શ્રી કષ્ટભંજન દેવ રિસોર્ટ સાળંગપુર, આપણા ગામથી 5 કિલોમીટર આગળ નથી. અને ત્યાં તને લઈ જાઉં. તે કોઈ દિવસ જોયું રિસોર્ટ? ના, મેં તો નહીં આ જોયું. વખતે તને લઈ જાઉં શ્રી કષ્ટભંજન દેવ રિસોર્ટ, અને ખાલી તું જો અને પછી મને કહેજે. મારા ખાસ મિત્ર રણજીતભાઈ વાળાનો છે સાહેબ, જેવું તેવું ન હોય, બરાબર. અને તમને લોકોને ખાસ કહી દઉં, આમ જોવો જરાક, તમને લોકોને ખાસ કહી દઉં કે રાહ નો જોતા સાળંગપુર જાવ ને એટલે રોકાવાનું તો શ્રી કષ્ટભંજન દેવ રિસોર્ટ ઉપર. હા, આ વિડીયો બતાવી દેજો તમે તાર રણજીતભાઈ ના ત્યાંથી 10% ડિસ્કાઉન્ટ આપી દેજો, બરોબર? તો ભૂલે નહીં હો વાલા. ક્યાં જવાનું? શ્રી કષ્ટભંજન દેવ રિસોર્ટ ઉપર. જય માતાજી મિત્રો. જય માતાજી.